હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો મારે હવે કોફી બને છે. તો મને હવે ટાઈમ મળ્યો છે. તો આરેને ચા ગરમ કરીને આપી દીધી. તો આરેને ચા પી લીધી. તો મારે હવે કોફી બને છે. તો ડામર સાહેબને સવારમાં ટિફિન બનાવીને આપી દીધું. એ બી જતા રહ્યા, સુરભી બી જતી રહી. સવારમાં કેટલું બધું કામ હોય. તો મારે છેલ્લી વારી આવે. આજે તો પુલ્લો નહીં બનાવ્યો, કંટાળો આવ્યો. કોફી એકલી જ બનાવીને પી લું. ફ્રીજનું પાણી ના પી, આ બાટલો રહ્યો, આ ગરમ પાણી પી. તો બંધ કર ફ્રીજ, તો શરદી થઈ જાય, ઉધરસ. મને એવું થવા લાગ્યું છે પાછું, વાતાવરણ એવું છે એટલે. અચાનક સિક્કો આવી ગઈ કાલે. તો મારી કોફી બની રેડી થઈ ગઈ છે ઉકળી. કોફી પીલું ગઈ છે. બ્લોકમાં બની રહેજો. મેં કડક કોફી બનાવી છે. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. તમે બી મજામાં છો? હવે ઠંડી લાગવા મળી છે, સ્વેટર પહેરવું જ પડે છે. તો સવારમાં બધું મારું કામ પતી ગયું છે. તો મેં બી નહીં લીધું છે. તો બધું કામ પતી ગયું છે. હવે ફરીથી જમવા બનાવવાનું. તો હવે સુરભી આવશે. તો સવારમાં રંતળાનું શાક બનાવ્યું હતું ટિફિનમાં. તો દૂધી બનાવતા હતા સવારમાં વહેલા 5:30. તો દૂધી છોલીને તો આખી છોલી દીધી એકવાર. પછી કાપવા મળ્યા ને ત્યારે ખબર પડી અંદરથી જીવડા પડી ગયેલા, બગડી ગયેલી હતી, સળી ગયેલી હતી દૂધી. તો પછી છે પછી વહેલા પછી પાછું રંતાળાનું શાક બનાવ્યું. સવારમાં આવું થયું. તો દૂધી અંદરથી સળી ગયેલી હતી. તો બહારથી તો બહુ મસ્ત દેખાતી હતી. પછી ખબર પડી અંદર પેલું બગલા જેવું, અંદર બગલો, અંદર ઉપર છોકો, અંદર મેલો, એના જેવું થયું દૂધીમાં બી. સવારમાં કાણ થઈ ગયો. પછી રંતાળું સુધાર્યું, પછી શાક બનાવ્યું. તો હવે છે ને રોટલી બનાવવાની બાકી છે અમારે 2 જણનું, સુરબીન 2 જણની. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો એક બાજરીનો રોટલો રાખું. તો 2-3 દિવસ મકાઈનો રોટલો ખાધો છે, ડૉક્ટરે ના પાડી દીધો. તો હવે છે ને ઘઉંની રોટલી એ ના પાડી છે મને, બાજરીનો જ ખાવાનું. તમારું શરીર વધે છે થાઇરોઇડના લીધે એટલે. તો હવે આજ તો બાજરીનો રોટલો ખાવો છે. તો હું ફટાફટ બાજરીનો રોટલો બનાવી દઉં. સુરભી માટે 2-3 રોટલી બનાવી દઉં. તો બ્લોગમાં બની રહેજો. મારી જે રીતે હું મારી વિડીયો બનાવું છું રીતે જ વિડીયો બનાવીશ. ગમે તે જેટલી કમેન્ટ કરવી હોય એમ કેટલી કરો, મને તો કંઈ ફરક ના પડે. હું પહેલાંથી 2 વર્ષ થયા, 2.5 વર્ષથી આ વિડીયો બનાવું છું. ત્યારે કોઈ નહોતું જાગતું સમાજમાં. સમાજ તો તમારે નથી જળાવો, આમ નથી કરવું. હવે બધા જાગી ગયા છે. તો મારે જે રીતે વિડીયો બનાવું છે એ રીતે જ વિડીયો બનાવી, જેને જે કેવું હોય કે. હું ફટાફટ રોટલી બનાવી દઉં. રોટલી જ બનાવવાની છે, બીજું કંઈ નથી કરવાનું. તો લાઈટ બંધ કરી દઉં. તો હવા આવે ને તો હું બધું બંધ કરીને રાખું એકલા. ઠંડી લાગે, પવન આવે ઠંડો ઠંડો, એટલે બંધ કરી નાખું. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. હું બનાવી દઉં રોટલી. પાછળથી પ્રકાશ આવે એટલે કેવું દેખાય ને અંદર. તો આજે તો મેં રોળી 2-4 દિવસ થયા, 4-5 દિવસ થઈ ગયા. શરદી મટીથી ફરીથી પાછી થવા કરે છે. કંઈ ખાધું નથી તો સવારમાં વહેલા ઉઠ્યા ને કાનના બાંધે એટલે. મારી રોટલો બનીને રેડી થઈ ગયો. મારો તવો કેવો છે જોયો છે ગાઈસ? જોરદાર છે. પેલો તવો લઈ આવતી હતી ને, તો જેમ રોટલો નાખતી એમ 4-5 દિવસ જ ચાલ ફાટી જાય. તો પછી મેં આઈડિયા દોડાવ્યો. તો માટલું મારું જૂનું થઈ ગયું હતું. મેં છે ને પછી છે ને આમ તોડી નાખ્યું. પછી પકડે સીધું કરી નાખ્યું રોટલા બનાવવા માટે. તો મારો રોટલો બનીને રેડી થઈ ગયો. તો સુરભી માટે બનાવીને રેડી થઈ ગઈ છે ઘઉંની રોટલી. તો બસ સુરભી બેન આવી ગયા છે. તો અમે ગરમ જમી લઈએ. તો સુરભી છે ને સુરભી ટિપ્પણી ચાલુ પડી ગઈ છે આઈને, ખબર છે ગાઈ? મારે તો પોળો ફોસ્ટર છે ને ત્યાં ફરવા લઈને જવાના છે, પ્રવાસ લઈને જવાના છે. પોળ ફોસ્ટર તો આપણે ગયા હતા, ત્યાં કોણ જતું હોય? આપણે એ બાજુ કહેવાય. તો એવું તો કચરા પોતું કરી દઉં. મેં પાથર્યું જ નહોતું. તો સુરભી પાથરે છે, જમવા બેસું છે એટલે. સુરભી આવી એવું. ઓહો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તારે. મેડમ તો રાજી છે. હું તો જવાની છે. જાઓ તારે. સુરભી તો શાક એમને એમ લઈને આવી ગઈ, ગરમ ના કર્યું, ખાવાની મજા ના આવે.
રોટલી બી ગરમ છે, રોટલો ગરમ છે, પણ તોય મજા ના આવે. તો ઘી લેતી હોય ને, માં ઘી લગાવું છે બાજુના રોટલા ઉપર ગરમ ગરમ. તાર ના ખવાય ઘી, જાડી થઈ જઈશ. હવે ગાય જાડું થઈ જવાય ને. હા, ખાતા પીતા ઘરના છે, ચમચી નહીં. ક્યાં છે? તો ગાય સુરભી છે ને એવું કે જે કાલે ઘી કાઢે છે, એકદમ પીળું પીળું મસ્ત છે. આમાં વ્હાઈટ વ્હાઈટ દેખાય છે, પણ પીળું ઘી છે. આમ પીળું દેખાય છે, આમાં એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. તો સુરભી શું કહેશે કે એવું લાગવું જોઈએ ને કે ખાતા પીતા ઘરના છીએ, એવું તો લાગવું જોઈએ ને. બહુ મોટો રોટલો ના બનાવવાનો. આ તો આપણે ખાઈએ નહીં ને એટલે ખવાતો એ નહીં, એટલે નાનો ચૂનમૂન કરી કરીને ખાઈ લેવાનો. ચંગુ મંગુ કરીને ખાઈ લેવાનું. બે નહીં બનાવતી, એક જ બનાવું. પપ્પા ખાતા હોય તો જ બનાવું બે. ભૂખ લાગી તો મેં બનાવ્યો જ નહીં. પપ્પા હોય તો જ બનાવું. મકાઈની વાત કરું, બાજરીની તો બનાવું જ નહીં બે. કોઈ ખાય ને પપ્પા હોય તો જ બનાવાય. તો ગઈ મારું રોટલામાં ઘી લગાવી દીધું. તો ગરમ ગરમ છે તો બધે સરસ જોઈ દઈએ. એ બકા મારે કાઢી આપ ને શાક. રંતાળું બનાવશે, રંતાળું. ડામોસા એમને બિચારાને આજે ટિફિનમાં આજ ભરી આપ્યું છે. તો ગાય જમી લઈએ. ઘરમાં ગરમ બાજીનો રોટલો અને રંતાળાનું શાક. તો ગાય સાંજનો સમય થઈ ગયો હશે, જમવા બનાવવાનો આજે મૂડ જ નહીં થતું. તો એ ઢગલો કપડાં પોટલું બાંધીને મૂક્યા છે. તમારા સુરભીબેન ટ્યુશનમાંથી આવી ગયા છે, તો આ છે ને ઇસ્ત્રીમાં આપવાના છે. તો એક પોટલું બાંધ્યું છે, આ રેતના છે. ના પડું છે, એક વાર તો પડી છે. તો હવે સુરભી પડી હતી ગાય, ખબર એક્ટિવા લઈને કીધું નતું મને. એ ડાગો પડેલો છે જો, થાત છોલાઈ ગયો તો. તો આજે જમવાના મૂડ જ નથી એમ, કંટાળો આવે છે. ના પીઝા નહીં ખાવા માટે કંઈક બનાવી દઉં ગાઈ જ. બીજો ના ખવાય. આ તો કોણ એટલું બધું જોર જોરથી વગાડે છે ખબર નહીં ગઈ. તો જમવાનું બનાવવાનું મૂડ જ નહીં. પણ અહીંયા ક્યાં છે આપણા આજુબાજુ લગ્ન જ નહીં.